આ સામે જે ટેક્સી પસાર થઈ રહી છે જેની ઉપર કેમેરો લાગ્યો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ડ્રાઈવર વગરની ડ્રાઈવરલેસ ટેક્સી છે આ ફરી રહી છે. હવે અહીંયા આપણા ત્યાં હમણાં આપણે જોયું કે એઆઈ એક્સપોની અંદર ગલગોટિયા યુનિવર્સિટીએ ચાઇનાથી ઓનલાઈન ખરીદેલા કૂતરાનું ઘરે નામ બદલીને ખાલી પરિસ્થિતિ એવી પેદા કરી દીધી. જો આ નીકળી લાઈનમાં ગાડી, આવી ડ્રાઈવરલેસ ટેક્સીઓ અહીંયા ઘણા સમયથી ફરી રહી છે. ને આપણી ગલગોટિયા યુનિવર્સિટી આપણા ત્યાં એક્સપોની અંદર ડ્રોન જે બહારથી તૈયાર લાયેલું હોય અને પોતાનું કહે છે, કૂતરા પોતાના કહે છે. એટલે આપણા ત્યાં લોકો બાબાઓમાંથી કે પછી નાના નાના જે છોકરાઓ છે એમને ધૂણાવવામાંથી બહાર જ નથી આવતા. તો એક કલ્ચર કેવી રીતે પેદા થાય? જીરો આપણે શોધ્યું, આના ગીતો ગાઈ નાખ્યા, આની તમામ પ્રકારની વાતો કરી લીધી, પરંતુ પછી એનાથી આગળ શું? આપણા ત્યાંની જેટલી મોટી મોટી કંપનીઓ છે તેમનું રિસર્ચ અને ડેવલપમેન્ટનું ફંડ શું, એમનું રિસર્ચ અને ટેકનોલોજીમાં યોગદાન શું? ઘણા બધા નવા યુવાનો આ બધા તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ એની પાછળ આપણે જોયું કે એઆઈ સમિટની અંદર કેવી હાલત થઈ. ખાલી એક પીઆર સ્ટન્ટ હોય એ પ્રકારનો આખો માહોલ ઊભો થયો અને લોકોના જે જવાન લોકો છે જેમને ખરેખર આ દિશામાં કંઈ આગળ વધવું છે, એમના મોરલ તૂટી ગયા હોય જાણે એવો માહોલ સર્જાયો. ખરેખર યુવાનોને કરવું છે આઈટીની અંદર આપણે એટલા બધા આગળ વધ્યા છે, પરંતુ આઈટીના ખાલી આપણે એક શું કહેવાય કે એની અંદર લેબર ક્લાસ તરીકે જ આપણે આખી દુનિયામાં પ્રચલિત થયા કરવાનું છે કે પરંતુ આપણા ભારતની અંદર તૈયાર થયેલા યુવાનો મોટી કંપનીઓના સીઈઓ બને છે એનું ખાલી પ્રાઉડ લીધા કરવાનું છે કે આ પ્રકારની ટેકનોલોજી, આ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ આપણા ત્યાં થાય એ જરૂરી છે કે પછી યુનિવર્સિટીઓ જે મોટી મોટી ફી લે છે એ ફક્ત સ્ટુડન્ટ્સને આ પ્રકારના સમિટોમાં ભાગ લઈને બહારથી વસ્તુ લાવીને એમને ત્યાં આગળ પોતાનું જે છે કે પોતાએ શોધ કરીને બનાવ્યું હોય એવી વાતો કરી ખાવાની છે. અત્યારે દુનિયાભરમાં ચાઇના પર ટ્વીટ કરીને કહી રહ્યું છે કે ભાઈ આ તો અમારું ઓનલાઈન ખરીદેલું કૂતરું છે. આ પ્રકારનો માહોલ આપણા દેશનું નાક નીચું કરવાનો માહોલ સર્જાઈ રહ્યો છે. તો આ બધા માટે જવાબદાર આપણા દેશની સરકાર હોય કે પછી આપણા દેશની યુનિવર્સિટીઝ હોય અને એક દેશમાં જે કોઈ પણ ત્યાં આપણે જે સર્જનાત્મક પ્રવૃત્તિઓ જે થવી જોઈએ એનું કલ્ચર જે ડેવલપ થવાવાળું જે આખો માહોલ હોય એ નથી થઈ શક્યો, કારણ કે ધર્મની માયાજાળની અંદર ડૂબ્યા છે.